Hello everyone, my name is Jaimina and સ્ટાર્ટ કરીએ આપણે કે લેન્ડફોર્મ ક્રિએટેડ બાય રિવર્સ. તો તમને બધાને ખબર જ છે જે રીતે કે રિવર પોતાની ત્રણ સ્ટેજમાં, જેમ કે યુવાની અવસ્થામાં, પછી મેચ્યોર સ્ટેજ, પછી ઓલ્ડ સ્ટેજ. તો યુવાની અવસ્થામાં એમાં પાણીનો વેગ એમાં વધારે હોય છે. જેમ કે ખબર છે તે રીતે આપણે હિમાલયમાંથી કે કોઈ બી પર્વત ક્ષેત્રમાંથી નદી ઉદ્ભવ એ ટાઈમે એનો વેગ વધારે પડતો હોય. એ ટાઈમે પાણીનો વેગ વધારે હોવાથી એરિયે અમુક જેમ કે લેન્ડફોર્મ્સ જેવા કે વેલી શેપ, પછી ગોર્જ, કેનિયન, આવા ટાઈપનું જ્યારે ફોર્મેશન કરશે તો એ તેની યુવા અવસ્થામાં કરશે. જ્યારે એ મેચ્યોર સ્ટેજ એટલે કે જ્યારે મેદાની પ્રદેશોમાં પ્રવેશ કરે છે એ ટાઈમે એનો વેગ ધીમો થઈ જશે કમ્પેર ટુ યુવા અવસ્થા કરતાં. પછી એ રહ્યું પોતાના ઓલ્ડ સ્ટેજમાં જેમ કે ખબર છે કે તે સમુદ્રને મળે એ ટાઈમે ડેલ્ટાનું ફોર્મેશન કરે, કે જે એ પોતાની સાથે રેતી, માટી એ બધું જે લઈને આવે છે એની આજુબાજુ પાથરશે, એના કારણે ડેલ્ટાનું ફોર્મેશન ઓલ્ડ સ્ટેજની અંદર. તો હવે વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ ટાઈમ આપણે જોઈએ કે બે પ્રકારના લેન્ડફોર્મ્સના ટાઈપ હોય છે. એક હોય ઇરોઝનલ અને સેકન્ડ ઇઝ ડિપોઝિશનલ. ઇરોઝનલ લેન્ડફોર્મ્સ મતલબ કે જ્યારે એનું ઘસારણ, નદી જ્યારે પોતાની સાથે લઈને આવશે એ દરમિયાન ઘસારણ દરમિયાન જે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરશે એને આપણે ઇરોઝનલ કેટેગરીમાં મૂકીશું. ડિપોઝિશનલ મતલબ લેન્ડફોર્મ્સ મતલબ કે એનું નિક્ષેપણ, નદી બધું લઈને જ્યાં નિક્ષેપણ કરશે ને એના દ્વારા જે લેન્ડફોર્મ્સનું નિર્માણ કરશે એને આપણે ડિપોઝિશનલ કેટેગરીમાં મૂકીશું. હવે ઇરોઝનલ કેટેગરીમાં અંદર આવશે વી શેપ વેલી. વી શેપ વેલી મતલબ કે જ્યારે નદી પોતાની યુવાની અવસ્થામાં જ્યારે પર્વત કે પોતાના ઉદ્ગમ સ્થાનથી ઉદ્ભવે છે એ દરમિયાન પાણીનો વેગ એ ટાઈમે બહુ વધારે હોય છે. એ ટાઈમે એ ઘસરાઈને નીચે ફાટખીણ મતલબ ખીણ જેવી રચના બનાવે છે. એ દરમિયાન એ આ ટાઈપનું નિર્માણ કરશે. આને આપણે શું કહીશું? વી શેપ વેલી, જે એની યુવાની અવસ્થામાં જોવા મળે. પછી બીજું આવે છે ગોર્જ. ગોર્જનું નિર્માણ એ પોતાની યુવાની અવસ્થામાં જ કરશે, કેમ કે ગોર્જમાં આપણે જોઈએ એ પ્રમાણે આવી વી શેપ વેલી જેવો જ એમાં ઢાળ જોવા મળે છે. પણ ગોર્જ કેવું હોય? ગોર્જ અને કેનિયન બંને સેમ ટુ સેમ જ હોય, પણ કેવું કે કેનિયનમાં એની ઉપરની જે પહોળાઈ હોય એ વધારે હોય પહોળાઈ. તેની અંદર તો કેનિયનની અંદર જ્યારે ગોર્જની પહોળાઈ ઉપર ના હોય, ઉપરની અને બંને આમ સેમ જ હોય, ઉપરની અને તળિયાની બંનેની પહોળાઈ ગોર્જની અંદર સેમ જ જોવા મળે, જ્યારે કેનિયનમાં ઉપરના ભાગની પહોળાઈ વધારે હોય તળિયા કરતાં. પછી આપણે જોઈએ તો એની અંદર પોર્ટહોલ્સ મતલબ કે આપણને ખબર છે એ રીતે નદી જ્યારે જે સમુદ્રને મળવા જતી હોય એ ટાઈમે એના જોડે વધારે પડતું જળ જથ્થો હોય, મતલબ એનો વેગ ધીમો હોય, પણ એ ટાઈમે જે બધું લઈને આવ્યું છે એ ટાઈમે તમે જોયું છે કે રોક્સ બધા પથરાયેલા જોવા મળે છે. રોક્સની બેડ જેવી રચના તમને જોવા મળતી હોય એ ટાઈમે. તો એમાં બેડની અંદર આપણે જોવા જઈએ ને તો નાના મોટા હોલ્સનું એરિયા નિર્માણ કરતી આ રીતે. એ હોલ્સ અલગ અલગ આકારમાં હોઈ શકે, જેમ કે સ્પિરિકલ, સેમિસ્પિરિકલ, સિલિન્ડ્રિકલ, અલગ અલગ આકારના આપણને હોલ્સ જોવા મળતા હોય એ ટાઈમે. આ હોલ્સ એને જ આપણે શું કહીશું? પોર્ટ હોલ્સ. બીજી આપણે રચના જોવા જઈએ તો પંચપુલ. તો એ આપણને રચના આપણે વોટરફોલ જ્યારે નદીનો જોઈશું એ દરમિયાન અહીંયા હાર્ડ રોક આપણને જોવા મળે, જ્યારે અહીંયા સોફ્ટ રોક જોવા મળે. તો જ્યારે નદીનો પ્રવાહ આ રીતે નદી જળધોધમાં એનો નીચેનો પટ મતલબ કે જે સોફ્ટ, જે નરમ ખડકો છે ને એનો પટ આમ જતો રહે, એ મતલબ ધોવાઈ જાય, એટલે બચ્યો કયો? હાર્ડ રોક. તો જ્યારે નદી નીચે આવે ત્યારે એનો નીચો પટ ધોવાઈ જાય, મતલબ નીચે બેસી જાય. આ દરમિયાન પાણીનો પ્રવાહ સીધો નીચે પડે ને અહીંયા જે હોલ્સનું નિર્માણ કરે એના આપણે પોર્ટ હોલ્સ કહીએ છીએ, મતલબ નહીં સોરી પંચપુલ કહીએ આપણે એને.
અને આ જ પંચપુલ જ્યારે મોટા આકારમાં રૂપાંતર પામે એના આપણે પોટહોલ્સ કહીશું. એના આપણે પોટહોલ્સ કહીશું. જ્યારે નદીનો જળધોધ નીચે પડે ને એ દરમિયાન જે હોલ્સનું નિર્માણ થશે એના આપણે પંચપુલ કહીશું. અને આ જ પંચપુલ જ્યારે મોટા આકારમાં રૂપાંતરિત થશે એના આપણે પોટહોલ્સ કહીશું. પછી ડિપોઝિશનલમાં આપણે વાત કરીએ તો બીજું આપણને જુઓ ઇરોઝનલ લેન્ડફોર્મ્સની અંદર પેની પ્લેન્સ પણ આવશે. જેમ કે પહેલી આપણે જોયું તો વી શેપ વેલી, તો એ આ રીતે વેલીનું નિર્માણ કરશે. જ્યારે જ્યારે નદીનું એમનો આગળ ચાલતું રહેશે એ દરમિયાન એના પછી યુ શેપ વેલીનું નિર્માણ થશે અને ફરી આગળ આવી રીતનું આવતું રહેશે એ દરમિયાન પેની પ્લેન્સનું નિર્માણ થશે. આ પેની પ્લેન્સ એરિયલ લેન્ડફોર્મ્સનું સારું એવું મતલબ એક્ઝામ્પલ કહી શકાય ઇરોઝનલ લેન્ડફોર્મ્સ. પછી જોવા જઈએ ડિપોઝિશનલ. વી શેપ, હા સર, સોરી સર, પેડ અને ઇમ્પેડ. જે નદી ત્યારે હા રિવર ટેરેસીસ. નદી જ્યારે વહેતી હોય ને ત્યારે એની ખીણની આજુબાજુ એક ખડકનું જે પણ દ્વારા એક રચના થતી હોય. તો આ જ રચના આપણે આ રીતે પગથિયાની જેમ જો સમાંતર થતી હોય સમાન આકારે તો આપણે એને પેડ કહીશું, મતલબ યુગ્મિત. જો આ સમાન આકારે ના થતી હોય ને મતલબ અલગ આકારમાં થતી હોય તો એને અયુગ્મિત ઇમ્પેડ આપણે રિવર ટેરેસીસ કહીશું આ રીતે. ઇરોઝન. નહીં સર, મારા ધ્યાનમાં નહીં આવ્યું. હવે આપણે જોઈએ તો ડિપોઝિશનલ લેન્ડફોર્મ. તો એની અંદર પહેલું આપણે જોઈએ તો એલ્યુવિયલ ફેન્સ, મતલબ કે જ્યારે નદી પોતાની સાથે જે કાંપ ને રેતી માટી આ બધું લઈને આવીને એક મેદાનમાં પાથરશે અને પાથરશે એ દરમિયાન જે પંખાકાર રચના બને, મતલબ આ રીતે. આ રીતના પંખાકાર આકારે જે પોતાના રચના કરશે, જે કાંપ ને બધું લઈને આવી છે અવસાદો અને પાથરશે, એને આપણે એલ્યુવિયલ ફેન્સ કહીશું. પછી નેચરલ લીવીસ. તો નેચરલ લીવીસની અંદર હા સર, એની અંદર જ્યારે નદી મતલબ એની વહેણની દિશા મતલબ એ આવતી હોય એ દરમિયાન એની આજુબાજુ જે નિક્ષેપણો જે અવસાદનો પાથરીને એનો માર્ગ બદલતા રોકી શકતા હોય એને આપણે નેચરલ લીવ્સ કહીશું, જે નદીનો માર્ગ બદલતા રોકી શકશે. સાચું સર? નેચરલ લીવ્સ, હા. અને પછી આગળ જતા એ નદીનો પ્રવાહ જ્યારે વધતો જશે ત્યારે એની આજુબાજુના જે એરિયા હશે એને પણ એરિયા પોતાની સાથે કવર કરી દેશે. કવર કરીને પોતાના જે અવસાદનો હશે એ આજુબાજુનો જે એરિયા હશે, જે કિનારો હશે એના પર પાથરશે. એના કારણે પ્લેન્સનું નિર્માણ થશે. જેમ કે આપણે જોઈએ તેમ પહાડી વિસ્તારોમાં કે નદીના આજુબાજુ પહેલાં નદીની આજુબાજુમાં રહેવાનું પસંદ કરતા હોય આ કારણે કે તે એના ફર્ટાઇલ પ્લેન્સનું નિર્માણ કરશે. પોતાના જોડે જે પોતાનો પ્રવાહ હશે એને જ કવર કરી લેશે આજુબાજુથી. પેલા અવસાદો પોતાની સાથે જે લાવી છે એનાથી ઉપર કવર કરી અને પછી ત્યાં ફર્ટાઇલ પ્લેન્સનું નિર્માણ કરશે, જેને આપણે નેચરલ લીવ્સ કહીએ. પછી કોક્સબો લેક જોઈએ તો જ્યારે નદી પોતાની રીતે આ રીતે વહેણની દિશામાં આવતી હોય એ દરમિયાન
જે આપણને જોવા મળે એ સર્પાકાર આકાર એરિયે વહન કરતું હોય ઝિગઝેગ માર્ગે. તો જ્યારે કરતાં પોતાનો વેગ વધી જાય અને આ રીતે કરે ને અહીંયા જે સાઈડમાં રહી જાય તો અહીંયા આપણે જે લેકનું ફોર્મેશન એને આપણે ઓક્સબો લેક્સ કહીશું. જે બિહારમાં આવેલું ઓક્સબો લેક જે સૌથી મોટામાં મોટું ઓક્સબો લેકનું એક્ઝામ્પલ કહી શકાય. પછી જોવા જઈએ તો ડેલ્ટા આપણને ખબર છે રીતે જ્યારે નદી આવતી હોય ને પછી જે સમુદ્ર તટે મળતા પહેલા જે પોતાના અવસાદનો લાઈન જે રચના કરે છે એ ડેલ્ટા. તો ડેલ્ટાના અલગ અલગ શેપ ને બધું જોઈ શકાય. એની શેપ, એની ઇમ્પોર્ટન્સ ને એ બધાના આધારે એના અલગ અલગ પ્રકાર પડતા હોય. જેમ કે આપણે જોઈએ એ રીતે યુએસએની અંદર મિસિસિપી નદી દ્વારા જે ફોર્મેશન થતું હતું એને આપણે બર્ડ ફૂડ ડેલ્ટા કહેતા હતા. એ રીતે અલગ અલગ પ્રકારના હોય. પછી એના માઉથના તીથ જેવી રચના કરતા હોય. પછી એસ્ચ્યુરી જોઈએ તો એસ્ચ્યુરીમાં કેવું કે જ્યારે નદી સમુદ્રને મળવા જતી હોય એ દરમિયાન સમુદ્રને મળતા પહેલા જો પોતાનું પાણી સમુદ્રની અંદર જ્યારે એ ઠલવશે એ દરમિયાન કેવું કે એસ્ચ્યુરી જેમ સરે કીધું એ રીતે બ્રેકિશ વોટર એ પોતાનું સમુદ્રની અંદર જે સલાઇન વોટર છે એનું નદી પોતાનું જે ફ્રેશ વોટર છે એનું મતલબ ઠલવશે ત્યાં અને એ દરમિયાન એનું એસ્ચ્યુરીનું નિર્માણ કરશે કે મતલબ કે લેસ સલાઇન વોટર જે એના જોડે હશે એને આપણે એસ્ચ્યુરી કહીશું. તો એસ્ચ્યુરીમાં કેવું કે અમુક કન્ડિશન જરૂરી હોય. જેમ કે સમુદ્ર એ રીતે શાંત હોવું જોઈએ. પછી સહાયક નદીઓ મળીને એનો જળ જથ્થો વધારે હોવો જોઈએ. આ રીતની કન્ડિશન હોય છે જેના લીધે એસ્ચ્યુરીનું ફોર્મેશન. સો દેટ લેન્ડફોર્મ. બહુ સર.